12 એપ્રિલ 2025 શનિવારે હનુમાન મહારાજ પ્રાગટ્ય દિવસે અમદાવાદમાં વિશ્વવિખ્યાત નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન થયું. નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિશ્વવિખ્યાત નૃત્યાંગના કુમુદિની લાખિયાને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી સવાર આ વિડીયો બનાવી રહી છે. કુમુદિની લાખિયા કથક નૃત્ય શૈલીના વિખ્યાત નૃત્યાંગના, કલાગુરુ તથા કદમ નૃત્ય સંસ્થાના સંસ્થાપક અને નિયામક હતા. તેમનું મૂળ નામ શ્રી કુમુદિની બહેન જયકર હતું. પિતાનું નામ દિનકરભાઈ અને માતાનું નામ શ્રીમતી લીલાબહેન. તેમના પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્વનું સ્થાન અપાતું હતું. શ્રી કુમુદિની બહેને માત્ર 9 વર્ષની વયે કથક નૃત્ય શૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. લાહોર ખાતેની ક્વીન મેરી હાઈસ્કૂલમાં ભણવાની સાથે સાથે તેમણે નૃત્યની આરાધના શરૂ કરી હતી. તેમણે અલ્હાબાદના કૃષિ મહાવિદ્યાલયમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી હતી. કૃષિ એટલે કે ખેતી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી કોઈ યુવતી આગળ જતાં વિશ્વવિખ્યાત નૃત્યાંગના બને એ નવાઈ પમાડે તેવી હકીકત છે. શ્રી કુમુદીબહેનના જીવનનું મુખ્ય ધ્યેય જાણે કે બાલાવસ્થાથી જ નૃત્ય ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું રહ્યું હતું. 1947માં આકસ્મિક રીતે વિશ્વવિખ્યાત નૃત્યકાર રામ ગોપાલ દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત એક નૃત્ય નાટિકામાં તેમની સાથે નૃત્યકાર તરીકે સામેલ થવાનું તેમને આમંત્રણ મળ્યું. વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો ત્યારે માત્ર 17 વર્ષની વય ધરાવતી આ યુવા નૃત્યાંગના રામ ગોપાલના વૃંદના તે વખતે સૌથી નાની વયના કલાકાર હતા. વિશ્વના દેશોના પ્રવાસથી પાછા આવ્યા પછી તરત જ કુમુદિની લાખિયાએ નવી દિલ્હી ખાતેના ભારતીય કલા કેન્દ્ર ખાતે શંભુ મહારાજના માર્ગદર્શન હેઠળ નૃત્યની વિશેષ તાલીમ લેવા માટેની શિષ્યવૃત્તિ મેળવી. તેના પરિણામે તેમને ઉત્કૃષ્ટ નૃત્યાંગના તરીકે પ્રસિદ્ધિ તો પ્રાપ્ત થઈ જ, પરંતુ તેની સાથે સાથે પંડિત બિરજુ મહારાજ જેવા કથક નૃત્યના જાણીતા કલાકારોની સાથે નૃત્ય નાટિકાઓમાં સહિયારા નૃત્યો રજૂ કરવાની તક પણ મળતી ગઈ. બેંગલુરુના નૃત્યગુરુ US કૃષ્ણરાવના માર્ગદર્શન હેઠળ તેમણે ભરતનાટ્યમ શૈલીની તાલીમ પણ મેળવી હતી. થોડાક વર્ષો સુધી આ રીતે કામ કર્યા પછી તેમણે તેમનું સમગ્ર ધ્યાન ઉગતા કલાકારોને કથક નૃત્ય શૈલીની તાલીમ આપવા પર કેન્દ્રિત કર્યું હતું અને 20મી સદીના છઠ્ઠા દાયકામાં તે માટેની તેમણે ઘણી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી, જેના પરિણામે અમદાવાદમાં 1967માં તેમણે કદમ નૃત્ય સંગીત કેન્દ્રની સ્થાપના કરી હતી. ત્યારથી છેલ્લા 3.5-4 દાયકા દરમિયાન આ સંસ્થાની માવજત અને વિકાસમાં તેમનો ફાળો અત્યંત નોંધપાત્ર હતો. આ સંસ્થાની નિશ્રામાં તેમના થકી જે વિશેષ કામો થયા, લાક્ષણિક કામો થયા, એ દરેક કામો પર તેમના વ્યક્તિત્વ અને દૂરંદેશીપણાની છાપ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. કથક નૃત્ય શૈલીની બાબતમાં તેમના સર્વાંગીણ અને અભિનવ દ્રષ્ટિકોણને લીધે તે ક્ષેત્રમાં એક નવા યુગના મંડાણ થયા એમ માનવામાં આવે છે. આ સંસ્થા પછી તો ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાં તાલીમ માટે ખ્યાતિ ધરાવતી થઈ. અહીં તાલીમ લેનારા પોતાના શિષ્યોને કથક ઉપરાંત નૃત્યના અન્ય ક્ષેત્રો માટે પણ કામ કરવાની તેમણે પ્રેરણા આપી હતી. 17મી મે 1930ના રોજ જન્મેલા શ્રી કુમુદિની બહેન ભારતીય કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા હતા. અમદાવાદના આંબાડવી વિસ્તારમાં તમે જાઓ તો અહીં પરિમલ ગાર્ડન પાસે તેમનું કલા સાધનાનું એક આલય આવેલું, એ કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક. આ સંસ્થા ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત કલા સંસ્થા. નૃત્ય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર માતબર અને સર્જનાત્મક પ્રદાન. કથક નૃત્ય આમ જોવા જઈએ તો વ્યક્તિગત નૃત્ય છે. તેમણે કથકના એકલ સ્વરૂપને વિસ્તારીને સમૂહ નૃત્ય સ્વરૂપમાં પરિવર્તિત કર્યું. આ કુમુદિની લાખિયાનું નૃત્ય ક્ષેત્રે સૌથી મોટું પ્રદાન હતું. તેમનો આ સર્જનાત્મક પ્રયોગ કલાના સ્વરૂપને વધારનારો અને ભાવકના ભાવમાં ઉમેરો કરનારો સાબિત થયો હતો. તેમણે કથકમાં પરંપરાગત કથાઓને બદલે
સમકાલીન કથાઓના પાત્રો ઉમેર્યા હતા. ભારતમાં કથક નૃત્ય શૈલીમાં આવા પ્રયોગોનો શ્રેય તેમને મળે છે. શ્રી કુમુદિની બહેન સામૂહિક નૃત્ય નિર્દેશન માટે જાણીતા ધબકાર, યુગલ, અતઃ કિમ એટલે કે ક્યાં હવે, આ બધા તેમના જાણીતા સમૂહ નૃત્યો છે. તેમણે ગોપીકૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં નૃત્ય નિર્દેશન કર્યું હતું. સમગ્ર વિશ્વમાં તેમણે નૃત્યના અનેક યાદગાર કાર્યક્રમો કર્યા હતા. તેઓ નામાંકિત કલાગુરુ પણ હતા. તેમના હાથ નીચે અને હૃદય સાથે સેંકડો કલા સાધકોએ નૃત્યની તાલીમ મેળવી છે. અદિતિ મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, લજ્જા સંભવનાથ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઈશિરા પરીખ, પ્રશાંત શાહ, ઉર્જા ઠાકોર, પારુલ શાહ, આપણે કેટલા નામો ગણાવીશું. તેમના શિષ્યોની આ યાદી ઘણી લાંબી છે. તેમણે રજનીકાંત લાખિયા સાથે લગ્ન કર્યા હતા. રજનીકાંત લાખિયા રામ ગોપાલ કંપનીમાં વાયોલિન વાદક હતા અને 1960માં અમદાવાદમાં તેઓ સ્થાયી થયા હતા. શ્રી કુમુદિની બહેનને શ્રીરાજ નામે પુત્ર અને મૈત્રેયી નામની દીકરી છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી અને પછી પદ્મભૂષણ એવોર્ડથી વિભૂષિત કર્યા હતા. તેમને તો ઘણા બધા એવોર્ડ મળ્યા હતા. સંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાલિદાસ સન્માન અને ટાગોર રત્ન સહિત તેમને ઘણા પુરસ્કારો મળ્યા હતા. વડોદરાની ત્રિવેણી સંસ્થા દ્વારા 1972માં, 1973માં ક્યુબા ખાતે હાઈએસ્ટ આર્ટિસ્ટિક મેરિટ એવોર્ડ, 1978માં સંગીતપીઠ મુંબઈ દ્વારા નૃત્ય વિલાસ એવોર્ડ, 1982માં સંગીત નાટક સંગમ ભોપાલ દ્વારા કલારત્ન એવોર્ડ અને એ જ રીતે 1983માં તેમને વિશ્વ ઉન્નયન સંસદ દ્વારા માનદ ડોક્ટરેટની ઉપાધિ પણ અપાઈ હતી. 1990માં તેમને ગુજરાત રાજ્યનો પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ અને 97માં અમદાવાદ શહેરનો નગર ભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. કુમુદિની લાખિયાએ નૃત્ય સાધના દ્વારા અમદાવાદ કે ગુજરાત જ નહીં, સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું હતું. પૈસા અને વેપાર માટે જાણીતા ગુજરાત પ્રદેશ અને ગુજરાતી પ્રજામાં કલાનો વ્યાપ અને પ્રભાવ ઊભો કરવાનો ઘણો મોટો યશ કુમુદીબેનને જાય છે.